પાલીતાણા શેત્રુંજય પર્વત પર બે યાત્રિક સાથે લૂંટની ઘટના। ગઈકાલે એક મહિલા યાત્રિક લૂંટાયા। અજાણ્યા શખ્સો ડુંગર પર યાત્રા દરમિયાન આવી સોનાનો ચેન લૂંટી થયા ફરાર। આજે પણ એક યાત્રિકને છરી બતાવી સોનાના ચેનની લૂંટ કરી। સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી। લૂંટની ઘટના બનતા શેત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા આવતા જૈન યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો, તેમજ પોલીસ બંદોબસ્ત, સ્થાનિક સિક્યુરિટી ફાળવવા ઉઠી માંગ। 2 દિવસ બાદ અખાત્રીજ છે ત્યારે યાત્રિકો ઉમટી પડશે ત્યારે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ। જોકે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। સરકારશ્રીના પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં પોલીસનું ડિવિઝન હોવા છતાં યાત્રિકો સાથે લૂંટની ઘટના બનતા પાલીતાણા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। યાત્રિકો અને જૈન સમાજ દ્વારા આવી ઘટનાને લઈને સરકાર સુધી રજૂઆત કરવામાં આવશે। जी, आपका नाम क्या है? जय जिनेंद्र, मेरा नाम दिनेश कुमार, मैं चेन्नई से हूँ। मैं पालीताना तलेटी से ऊपर चढ़ रहा था तो बहुत आगे पहुँच चुका था। 10-15 पद्मावती मंदिर के वहाँ 4 लोग पीछे से मेरे को आके पकड़े और मैंने समझा मेरे दोस्त ने कोई पकड़ा है। फिर मेरे को जोर से झटका करके नीचे गिराया और बड़े बड़े चाकू लेके मेरे ऊपर आक्रमण किया और मेरा चैन खींचा। खींचते ही मैंने चिल्लाने लगा, चोर है चोर है चोर है। तो 3 लोग भागने लगे, वो चौथा भी भागने, मैं उसके पीछे भागा और धक्का मुक्की हुई, वो नीचे गिर गया। फिर वो 4 लोग जंगल की तरफ भाग गए। मेरा चैन खींच के चैन के टुकड़े टुकड़े हो गए। एक टुकड़ा वो लेके गए, एक टुकड़ा मेरे पास है। आपको कोई इजा हुई? थोड़ी सी मेरे को दिक्कत हुई है, गर्दन के वहाँ पे लगी है और चोट और खुखार जैसे आतंकवादी हो ऐसे आज गुजरात के अंदर अपने तीर्थ के उज्जैन पालीताना के ऊपर ऐसा हो रहा है, तो अपन को ये ध्यान रखना बहुत जरूरी है। હવે આવી દુર્ઘટના મારું નામ જીતેન્દ્ર જૈન છે। આવી દુર્ઘટના ના થાય એવું સિક્યુરિટી કરો। હા ફેમિલી, હું એમને સાડું છું। હું પાછળ હતો, હું 200 મીટર પાછળ હતો। હા।